આનંદ સ્વામી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, બધાએ પોતપોતાનું યોગ્ય સ્થાન લઈ લ્યો સભામાં. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર 18મી. આજે 17 વર્ષ થયા આપણે ખૂબ ભાવથી સત્સંગની અંદર જે સિદ્ધાંતના ગ્રંથો છે જેવા કે ખુદ શ્રીજી મહારાજની અમૃતવાણી વચનામૃત, નિષ્કુળાનંદ કાવ્ય, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી, આવા જે સિદ્ધાંતના ગ્રંથો છે જેમાં ખુદ ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી ઉપાસનાની વાતો કરી છે, જેમાં બ્રહ્મરૂપ થઈ ભગવાનને ભજવાની વાતો થઈ છે. વર્ષોથી આપણે એ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરનો લાભ લઈ રહ્યા છીએ. તો આજે આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર 18મી એમના પ્રથમ દિવસે આપણી આ પ્રથમ સભા એ કીર્તન ભક્તિથી શરૂ થઈ રહી છે. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર 18 જેમના પ્રથમ દિવસે આપણી આ વચનામૃત વ્યાખ્યાન માળાની પ્રથમ સભા એ કીર્તન ધૂનથી શરૂ થઈ. હવે પૂજન કરવા માટે પરમ ભગવદી શ્રી ડઢાણિયા અશોકભાઈ રાજકોટ, પરમ ભગવદી શ્રી રાઠોડ ચિમનભાઈ જેતપુર, આ બંને યજમાનો એ પૂજન કરવા માટે ઠાકોરજીનું, વક્તાશ્રીનું અને પોથીનું પૂજન કરવા માટે પધારે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ તામ ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતામ નરાણા મેકાંતધર્મમખિલમ પરિશીલયંતામ અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાની ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમ વૃત્ત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત્યુરુધા નિજસ્ય પૂરે ગતાગત જલાંબુધિનોપમેયમ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. હવે આરતી માટે ઉભા રહેજો અને હું જે ભક્તોના નામ જાહેર કરું એ ભક્તો આરતી માટે પધારે. અરગોવિંદભાઈ ગજેરા અમરેલી, કાનજીભાઈ બળિયાદી સુરત, ઈશ્વરભાઈ જાટકિયા રાજકોટ, નૌતમભાઈ સોલંકી રાજકોટ, ખોખલ મનસુખભાઈ ઉપલેટા, શ્યામ સુંદરભાઈ શાસ્ત્રી જુનાગઢ, પીપી પટેલ ધોરાજી, અક્ષર નિવાસી જેઠવા રસિકભાઈ બાબુભાઈ બાલુભાઈ જુનાગઢ, એમના તરફથી કોઈ જો સભામાં બેઠું હોય તો આવે. પટેલ કચરાભાઈ કરશનભાઈ અમદાવાદ, એમના તરફથી જો કોઈ સભામાં હોય તો આવે. પોરિયા દિનુભાઈ હરિભાઈ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ
જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શેષ ધર્યાથી ચરણે શેષ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી જય સદગુરુ નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી લીલા કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સીધી જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર, જેમાં આપણે સૌ પ્રથમ બ્રહ્મરૂપ થવાના વચનામૃતો પહેલી શિબિરમાં લીધા, પછી પંચાળાના વરતાલના લીધા અને ત્યાર પછી પ્રથમથી માંડીને 39 વચનામૃત સુધી આપણે વચનામૃતના રહસ્યને પૂજ્ય સ્વામી દ્વારા ખૂબ સુંદર રીતે શ્રવણ કર્યું. આજે પૂજ્ય સ્વામી ગરડા પ્રથમનું 40મું વચનામૃત. આ વાત સમજવી વચનામૃતની, જો વક્તાની કૃપા થાય, મારે આપી જ દેવું છે, એ આપે તો જ આપણે સમજી શકીએ, નહીંતર આપણું ગજું નથી કે આ વાત આપણે સમજી શકીએ. બહુ વિચાર્યા જેવી વાત છે, કારણ કે વચનામૃત એટલે એમાં નથી આખ્યાનો, કેવળ તત્વજ્ઞાન ભરેલું છે, કેવળ રહસ્યની વાતો છે, કેવળ આ જીવને બ્રહ્મરૂપ કરવા માટેના ઉપાયો બતાવ્યા છે. એકદમ બધી ઇન્દ્રિયોને પાછી વાળીને જાણપણે યુક્ત થઈને જો સાંભળશું તો જ આપણે આ વાત સમજી શકાશે. સ્વામીએ ઘણી બધી સુંદર વાતો કરી. એ વાતો આપણે કેમ સમજી શકીએ? એ વાતો સમજવા માટે સ્વામી ઘણી વાર વાત કરે છે, આપણું લેવલ તપાસવું. આપણે એના લેવલે આવશું ત્યારે વાત સમજાશે, પરંતુ આપણે એના લેવલે પહોંચી શકીએ એવી આપણી શક્તિ નથી, પરંતુ એ આપણા જેવા થઈને આપણને કૃપા કરીને સમજાવશે. તો હવે પૂજ્ય સ્વામી આપણને વચનામૃત ઉપર પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂ
पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम् स्वामिनारायणः श्रीमान् सोऽयं विजयतेतराम्। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामी नारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। ब्रह्म विद्या सत्संग शिबिर 18મી 18 વર્ષ થયા આમને આમ વાતો ખૂબ કરીએ છીએ અને ખૂબ સાંભળીએ છીએ. જ્ઞાનના પ્રવાહો ઘણા આપણા ઉપરથી રેલાઈ ગયા, વહી ગયા. ઘણા એ જે વહે છે, રેલા છે. કયો પ્રવાહ ક્યાં સ્વભાવને પલાળીને ગયો, ક્યાં પ્રવાહે ક્યાં સ્વભાવને ધોયો, એ ભગવાનના ભક્તોએ વિચાર કરવાનો છે. એમાંય શ્રી હરિની પરાવાણીની કથા, અદ્ભુત કથા. દિવ્ય મહારાજ, દિવ્ય એની વાણી, દિવ્ય એની સભામાં બેઠેલા ભક્તો, મુક્તો, સંતો. વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ. એની વાણી મંગલ. હસિતમ મંગલમ, એ હસે એ ભક્તને મંગળ લાગે. વક્ત્રમ મંગલકૃત ચપાદ ચલિતમ. એનું વક્ત્રમ મુખ, મુખારવિંદ મંગળ કરનારું. મુખારવિંદમાંથી નિસૃત થયેલી વાણી એ મંગલ કરનારી. પાદ ચલિતમ મંગલમ, એનું પગનું ચાલવું, ગતિ, એમની ચાલવાની રીત એ પણ મંગળ કરનારી. ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિકાર રે. પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે.
શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. સહજાનંદ સ્વામીની ચાલ જોઈને ગજ પોતાની જાતને ધિક્કારે છે. ગજ એટલે હાથી. હાથી પોતાની જાતને ધિક્કારે છે. મને એમ હતું મારા જેવું કોઈને ચાલતા આવડતું નથી, એવું હાથીને સમાન હતું. સહજાનંદ સ્વામીની ચાલ જોઈ હાથી પોતાની જાતને ધિક્કારે છે. મારા કરતા તો અનેક ગણી ચતુરાઈ વાળી ચાલ તો આ સહજાનંદ સ્વામીની છે. પાદ ચલિતમ મંગલમ, એની પગની ચાલવાની ગતિ મંગળ કરનારી. એટલા માટે એની ચાલ જોઈને હાથીનું અભિમાન મંગળ બની ગયું, અભિમાન ટળી ગયું. માટે પાદ ચલિતમ મંગલમ. નેત્રે મંગલ દે દોર વિલસિતમ, એના બે નેત્રો મંગળ કરનારા. જેની ઉપર નજર પડે એની ઉપરથી માયાની નજર નીકળી જાય. દોર વિલસિતમ, દોહો એટલે હાથ, વિલસિતમ ચેષ્ટા, એના બંને હાથની ચેષ્ટા મંગલકૃત, મંગળ કરનારી. લ્યો ભારે સરસ કથા આવી. સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાદ મંગલમ. સોયમ એ આ અક્ષરધામમાં છે. આ એવી આ પ્રત્યક્ષ મૂર્તિ આખા જગતનું મંગલ કરો. જેની સમગ્ર મૂર્તિ મંગલ રૂપ છે એ જ સમગ્ર જગતને મંગળ કરી શકે. આવા સહજાનંદ સ્વામીની પરાવાણીને આપણે 18 વર્ષ થયા સાંભળીએ છીએ. શું થયું કથાનું આપણું? ક્યા દોષને, કઈ શિબિરની કઈ વાતથી ઘસારો આવ્યો? ક્યા દોષને કઈ શિબિરની કઈ વાતથી અસર થઈ? કઈ શિબિરની કઈ વાતથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, કે જ્ઞાન થયું, કે આત્મનિષ્ઠા થઈ, કે ધર્મનિષ્ઠા થઈ? આ વાતનો વિચાર કરવો ભગવાનના ભક્તોએ. સમજાણું કઈ? પથ્થર રહેતો તો પાણીમાં
ઊંડો કરીને નિવાસ, ત્રિકમ કહે ટાંકણે તણખા ન જરે, ત્રિકમ કહે ટાંકણે તણખા જરે, એને ન લાગ્યો પાણીનો પાશ, આવું ન કરવું. પ્રથમ તો સર્વે સંકલ્પ પેડ્યા મૂકી એમ ધારવું, મહારાજ પોતે જ વાતો કરે છે એનું હું સાંભળું છું. વચનામૃતની કથામાં આમ ધારણ કરો. ગઢપુરના વચનામૃતો વંચાય છે તો ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીલુલા લીમડા નીચે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. એ સભામાં હું બેઠો છું. આમ વિચાર કરવો. મહારાજ વાત કરે છે અને હું સાંભળું છું. આમ વિચાર કરવો. સમજાણું? ક્યાં બેઠા છો? ક્યાં બેઠા છો? સત્વગુણમાં, રજોગુણમાં, તમોગુણમાં કે ગઢપુરની સભામાં? ક્યાં બેઠા છો? ગઢપુરની સભામાં. પેલા ક્યાં બેઠા છો એ નક્કી કરી લ્યો. કથા તો કરવી જ છે, પણ ક્યાં બેઠા છો એ પ્રમાણે તમે સમજશો, એ પ્રમાણે તમારી ગતિ થશે. રજોગુણમાં બેઠા છો તો આ જ કથાથી બ્રહ્માંડનો લોક મળશે, એટલે ઉત્પત્તિનું કામ તમને સહેલું થઈ જશે. એ બહુ સરસ ફાયદો થશે. સત્વગુણમાં બેઠા છો તો પોષણનું કામ સહેલું લાગશે. ગમે એટલા વાહે હશે, છોકરા, છૈયા, ગાડડા, પાડડા, મૃગલા, એ બધાયનું ભરણ પોષણ કરતા તમને બહુ આવડી જાય. ફાયદો તો બધાને થવાનો આમાંથી, કારણ કે ન જોઈ જાય કુ જાય એટલે શું કરવું? ફાયદો તો બધાને થવાનો છે. રજોગુણમાં રહીને કથા સાંભળશો એટલે તમને સંહાર કરતા સરસ આવડશે. તમને નડશે એને તમે ગમે તે પ્રકારે પછી ફેક્ટરીમાં નડ્યો, કારખાનામાં નડ્યો, શેઢાના પાડોશમાં નડ્યો, ઘરના પાડોશમાં નડ્યો, એનું સમાધાન કરતા તમને આવડી જાય. રજોગુણ મારીને સાંભળશો, તમોગુણ મારીને સાંભળશો એટલે ફાયદો તો થવાનો જ છે, કાંઈ મૂંઝાતા નહીં. પણ ગઢપુરની સભામાં બેસીને સાંભળશો અને જે પ્રાપ્તિ થશે એ પ્રાપ્તિ કોઈ પણ સ્થાનમાં બેસીને સાંભળવાથી નહીં થાય. લ્યો. બોલો, ક્યાં બેઠા છો?
એટલે વચનામૃતની કથા સાંભળ્યા પહેલા ક્યાં બેસવું જોઈએ, ક્યાં બેસવાથી કેવી પ્રાપ્તિ થાય છે એ સમજીને પછી સ્થાન પસંદ કરીને એ સ્થાનમાં બેસવું. ગુણમય સ્થાનથી કાંઈ નહીં થાય, સમજી જ રાખજો. વચનામૃતની કથામાં બેઠા છીએ એટલે જરાક આમ હરખા બેહો ને, કારણ કે આજે એવું આવ્યું છે કે ખૂણે ખૂણેથી પકડી લે. આ એક દંડો ક્યાંકથી આવ્યો છે ને, આ ઉપાધિરૂપ થાય. હવે આ ખૂણે ખૂણેથી પકડવાનો છે આ ભાઈ. જો રહ્યો ઈ આ નહોતું ત્યાં સુધી સારું હતું. હે સ્થાન ઓળખો મારા, સ્થાન ઓળખો. રજોગુણ, તમોગુણ, સત્વગુણના સ્થાન ઓળખો. બહુ સરસ કથા છો. તમને અઘરી લાગતી છે? જરાય અઘરી નથી, જરાય અઘરી નથી. કામના સંકલ્પ થાય તમને, કામના, બસ એ રજોગુણ. તમે ક્યાંય ગોતવા ન જતા રજોગુણને. તમને કામ વિષય, કામ વાસનાના સંકલ્પ થાય છે, એ રજોગુણ. તમે અટાણે એમાં બેઠા છો. લ્યો સમજાણું કઈ? તમને ક્રોધ ઉત્પન્ન થાય છે, એ તમો ગુણ. તમને પુણ્ય કરવાના વિચારો થાય છે, એ સત્વ ગુણ. લ્યો કયો આમાં તમારે ક્યાં બેહવું છે? બોલો, કઈ પેટીમાં મત નાખવો છે? બોલો. 3 પેટી મુકાઈ ગઈ છે મતદાન માટે. એક સત્વ ગુણની, એક તમો ગુણની, એક રજો ગુણની. હવે ઓળખાણો, રજોગુણ, તમોગુણ, સત્વગુણ ઓળખાણો. હવે આમાંથી તમારે ક્યાં બેહવું છે એ કયો. પુણ્ય કરવાની પેટીમાં બેહવું છે ને, તો કાંઈ વાંધો નહીં, બેહો. સ્વર્ગમાં વયા જાજો, ન્યાવકા. અક્ષરધામ નથી તમારે માટે. તમને આ ત્રણમાં સત્વગુણ ગમે કા? પુણ્ય તો બધાને ગમે ને, પણ એ પુણ્ય ગમતું હોય તો સ્વર્ગમાં વયું જવાનું, એમાં કાંઈ વાંધો નહીં. અક્ષરધામની કાંઈ વાત નહીં કરવાની. સત્વગુણમાંય હોય ત્યાં સુધી તો રજોગુણ તમોગુણમાં હોય ત્યાં તો અક્ષરધામ ક્યાંથી હોય? કામ, ક્રોધ, લોભ, સ્વાદ ને બીજું ત્રીજું બધું, રૂપિયાની આસક્તિ, સ્ત્રીની આસક્તિ, છોકરા છોયાની આસક્તિ, તો ન્યાય ક્યાંથી અક્ષરધામ હોય? એટલે વચનામૃતની વાત સાંભળવા માટે શ્રીજી મહારાજ જે ગામમાં સભા કરીને બિરાજતા હોય એ ગામની સભામાં સંત હરિભક્તો સાથે જઈને બેસી જવાનું અને પછી વચનામૃતની કથા સાંભળવી. ચાલો આપણે ગઢપુર જઈએ. હવે પ્રથમ પ્રકરણનું 40મું વચનામૃત આપણે વાંચવાનું છે, ગઢપુરનું. સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિનું આ વચનામૃતનું હેડિંગ છે. પ્રથમ પ્રકરણનું 40મું વચનામૃત, સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાસુદી ચોથને દિવસ પ્રાતઃકાળે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ગઢડામાં દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે વિરાજમાન હતા.
વાસુદેવ નારાયણના મંદિરની આગળ ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી, માથે ધોળી પાઘ બાંધી હતી, પાઘમાં પીળા પુષ્પનો તોરો લટકતો હતો, પીળા પુષ્પનો તોરો હતો પાઘમાં, કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો. પોતાના મુખારવિંદની આગળ સર્વ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જો મૂર્તિ તૈયાર થઈ ગઈ, મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો? એટલું જ રહ્યું, હવે બીજું બધું વહી ગયું. ક્યાં બેઠા છે બધાય? ક્યાં બેઠા છો? બોલો, શું આવ્યું કથામાં? અરવિંદભાઈને કહું છું. પહેલા શું આવ્યું? જો વચ્ચે બીજો આવી ગયો, મહિનો બદલી ગયો, ત્યાં તો રજોગુણ આવી ગયો વચ્ચે. જો કાર્ડિયોગ્રામ કરો, ખ્યાલ આવે, તૂટક તૂટક નાડી હાલે છે. જો સાલ સાચી, મહિનો ખોટો, તિથિ સાચી, બોલો આગળ. કાર્ડિયોગ્રામ થઈ જાય આગળ. બોલો. હા, પછી બોલો, તમે સાચા છો મુંજાવમાં? એક જ ઠેકાણે બીજો ગુણ આવી ગયો છે. હા, બોલો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, બંધ કરતા જજો, સંકલ્પ બંધ કરતા શીખજો. સંકલ્પ જે મોત કરે છે, કોઈ મોત નથી કરતું, યાદ રાખજો. મને આ પ્રવૃત્તિ બહુ ગમે, પણ એક પ્રવૃત્તિ માટે અનેક સંકલ્પો કરવા પડે છે, એ મને બહુ વહમું લાગે છે. મને સંકલ્પનો મને બહુ ભય છે. મોટા સાધુની રીત હતી, ઓછા સંકલ્પ કરો અને કામ પતાવો. ઓછા સંકલ્પે કામ પતાવો. સંકલ્પ બંધ કરતા શીખો. હું કહું છું ને, પછી ન કરો. પછી એટલે પાછો તમારે સંકલ્પ કરવો પડે ને, તો કરી નાખો. જે સંકલ્પ છે કામ કરી નાખો. પછી શું? કારણ કે સંકલ્પ બહુ ખરાબ છે. સંકલ્પ વિકલ્પનું બહુ મોટું નુકસાન છે જીવને, યાદ રાખજો. ગઢપુરની સભામાં બેસો, મહારાજ મારી સામે બેઠા છે, મહારાજ બોલે છે અને હું સાંભળું છું. આમ સાંભળો બધા, બીજું બંધ કરો. સંકલ્પ બંધ કરો. સંકલ્પ બંધ કરો. પતાવી દેહે, જીવતે જીવતા પતાવી દેહે. સંકલ્પ વિકલ્પનો રોગ બહુ ખરાબ છે. બહુ ખરાબ એટલે બહુ ખરાબ. બંધ કરો સંકલ્પ. થઈ ગયા બંધ? ત્રણેય ગુણના વિચાર છોડતા શીખી જાઓ. હું ભક્ત છું,
પરબ્રહ્મની સભામાં, ગઢપુરની પરબ્રહ્મની સભામાં બેઠેલો હું બ્રહ્મ છું. ગઢપુરના ભગવાનની સભામાં બેઠેલો હું ભક્ત છું. ગઢપુરના પુરુષોત્તમ નારાયણની સભામાં બેઠેલો હું અક્ષર રૂપ છું. હું કોઈ નાત નથી, કોઈ જાત નથી, કોઈ ગામ નથી, કોઈ નામ નથી, કોઈ હગો નથી, કોઈ વાલો નથી. હું ટૂંકો નથી, લાંબો નથી, પાતળો નથી, જાડો નથી. હું ગોરો નથી, હું કાળો નથી, હું કણબી નથી, હું કડિયો નથી, હું લુવાણો નથી. હું કોઈ નાતમાં નથી, કોઈ જાતમાં નથી, કોઈ ગામનો નથી, કોઈ પાદરનો નથી, ક્યાંયનો નથી. હું એકનો છું. ગઢપુરમાં બિરાજેલા સહજાનંદ સ્વામીની સભાનો સભાસદ છું. જુઓ, પછી તમને વચનામૃત સાંભળવાની, સમજવાની મજા આવે. મહારાજ બોલે છે અને હું સાંભળું છું. મહારાજ બોલે છે ને હું સાંભળું છું. આમ નક્કી કરી લ્યો. કારણ કે વચનામૃતનો એક એક શબ્દ સહજાનંદ સ્વામી જ છે. વચનામૃતનો એક શબ્દ, એક એક અક્ષર સહજાનંદ સ્વામી પોતે છે. એ સાંભળતા હોઈએ ત્યારે એમ સમજો કે મહારાજ બોલે છે અને હું સાંભળું છું. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? આ પ્રશ્ન પૂછ્યો. સવિકલ્પ સમાધિ તે કેને કહીએ, નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય. જોજો હો, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય. જે હું નારદ, સનકાદિક ને શુગજી તે જેવો થાવ, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું, અથવા શ્વેત દ્વીપમાં જઈને તપ કરીને શ્વેત મુક્ત જેવો થાવ, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિ વાળો કહીએ. લ્યો, વિકલ્પ જેને છે એ સવિકલ્પ સમાધિ. હવે સમાધિ શબ્દ તમને બહુ ભાર વાળો લાગતો હશે, પણ સમાધિ એટલે નિશ્ચય. અહીંયા એમ પણ પૂછી શકાય, સવિકલ્પ નિશ્ચય કેને કહીએ, નિર્વિકલ્પ નિશ્ચય કેને કહીએ, એમ પણ પૂછી શકાય. મહારાજે સમાધિનો અર્થ નિશ્ચયના સ્વરૂપમાં કર્યો છે. નહીતર સમાધિ વાતથી તમે બધા ઓહો સમાધિ આ કળિયુગમાં કોઈ હોતા છે એમ જ કહો. સમાધિ તમે એને કહેતા છો, ખાય નહીં, પીવે નહીં, શ્વાસ લે નહીં, બોલે નહીં, એક કહે નથી શૌચ જાતો. અમારા ગિરનારમાં ઘણા છે સંડાસ ન જાય એવા, આખો ગિરનાર ખદબદે છે, સંડાસ ન જાય, પેશાબ ન જાય, ખાય નહીં, પીવે નહીં, અને એના દર્શન વરમાં એક જ વાર થાય. અમે કોઈ દી નથી ગયા, દૂર ના હોય આવજો દર્શન કરવા. વરમાં એક જ વાર થાય, શિવરાત્રીના દિવસે, અને રાતે 12 વાગ્યા પછી જ થાય. એ બધા સમાધિ વાળા. એને ખાવું પડે નહીં, પીવું પડે નહીં, સંડાસ જવું પડે નહીં, એને પાણી પેશાબ આપણા કુઈટનો પાર નમળે, હાલો સંડાસ ને પેશાબ ખાનો. આ શું, આ કોઈ રીત કહેવાય? ઉપાધિનો પાર નમળે જોતા નથી, અને ઓલે કાંઈ નમળે લ્યો. હે, પણ જમપુરી એને માટે, બીજું કાંઈ નહીં એને માટે. એને સંડાસ ન જોઈ, પેશાબ ન જોઈ, ખાવું ન જોઈ, પીવું જોઈએ, પણ જમપુરી તો જોઈ જ. એવી સમાધિ મહારાજ અહીં નથી કહેતા. અહીં સમાધિ એટલે નિશ્ચયને સમાધિ કહે છે.
સવિકલ્પ નિશ્ચય કેને કહીએ? નિર્વિકલ્પ નિશ્ચય કહીએ. કોને કહીએ? જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય એને અશુભ વાસના હોય જ નહીં. અશુભ વાસના એટલે સંસારની વાસના એ હોય જ નહીં. નોય એટલે નોય હોય. ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય જ નહીં અશુભ વાસના. એને શુભ વાસના હોય. કઈ શુભ વાસના? નરનારાયણના લોકમાં જાઓ બદ્રિકાશ્રમમાં અને બદ્રિકાશ્રમના મુક્તો ભેળો જઈને તપ કરું. શ્વેતદ્વીપમાં જાઓ, શ્વેતદ્વીપના મુક્તો ભેળો જઈને તપ કરું. આમ નામ સવિકલ્પ નિશ્ચય. લ્યો, આવી રીતનો વિકલ્પ ન હોય અને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ. આ નિર્વિકલ્પ નિશ્ચય. બીજા કોઈ ધામમાં જવાની જેને ઈચ્છા ન હોય, બીજા ધામના સ્વરૂપને પામવાની ઈચ્છા ન હોય, બીજા ધામના મુક્તો ભેગું રહેવાની ઈચ્છા ન હોય, કેવળ અક્ષરના સાધર્મ્યપણાને પામીને ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન થઈને ભક્તિ કરતો હોય એને નિર્વિકલ્પ સમાધિ વાળો, નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. આ જવાબ મહારાજે આપ્યો. લ્યો, સમજાણું કાંઈ? નટુભાઈને આપો તો. પરસોત્તમભાઈ પાછળ બેઠા એને બોલો. પરસોત્તમભાઈ ઝાટકિયા. ભગવાનના જેને ભેદ હોય એને સર્વકૃત સમાધિ કહેવાય. હે, ભગવાનના એમાં હેત હોય એને સર્વકૃત સમાધિ કહેવાય. અને બીજા કોઈ ઓલું ન હોય એને કહેવાય એને નિર્વિકલ્પ સમાધિ કહેવાય. નિર્વિકલ્પ સમાધિ. આમ આમ તમ તારા આમ આમ ક્ષોભ પામ્યા વગર બોલો ને, હું કાંઈ કહેશ નહીં તમને. એવું કઈ નથી. જગતમાં કોઈનો વારો નથી આવવા દેતા. આપો તો કોને આપશો? ચંદ્રકાંતભાઈને આપો, આગળ બેઠા એને. શું આવ્યું ચંદ્રકાંતભાઈ? મુક્તાનંદ મુક્તા એને છે ને જગત વાસના તો હોય જ નહીં. એને છે ને એવી વાસના હોય કે નારદ, સંકાદિક અને સુખજી જેવો સાધુ થઈ અને છે ને બદ્રિકાશ્રમમાં જઈને તપ કરું અને શ્વેતદ્વીપમાં જઈ અને નિરંજનમુક્ત થઈ અને છે ને ત્યાં આગળ તપ કરું. એવી જેને છે ને વાસના રહેતી હોય એને છે ને સવિકલ્પ સમાધિ વાળો કહીએ. અને જેને નિર્વિકલ્પ સમાધિ હોય એને છે ને આવી કોઈ ઈચ્છા ન હોય, કેવળ છે ને અક્ષરના સાધર્મ્યપણાને પામી ભગવાનની મૂર્તિને વિશે નિમગ્ન થઈ અને એ ભગવાનને વિશે એને ભક્તિ કરવી, એવી છે ને એને વાસના હોય એને છે ને નિર્વિકલ્પ સમાધિ કહીએ. સમજાણું શ્યામ સુંદરભાઈ? તમે સવિકલ્પમાં છો કે નિર્વિકલ્પમાં છો? શેમાં છો? અશુભ વાસનામાં હોય એની વાત આમાં નથી. જગતની વાસના હોય એની વાત જ આમાં નથી આવતી. પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય, સ્વામિનારાયણના ધામ સિવાય, સ્વામિનારાયણ ભગવાનના ભક્ત સિવાય બીજાની ઈચ્છા રાખે એ સવિકલ્પ નિશ્ચય વાળો છે. એટલે આમ તો નિશ્ચયમાં ખામી વાળો છે, પણ રૂડો શબ્દ પ્રયોગ કર્યો છે એ સવિકલ્પ નિશ્ચય વાળો છે.
પોતાના ઈષ્ટદેવ સિવાય બીજાની ઈચ્છા કરી. એ જેવી તેવી ભૂલ કહેવાય. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને મૂકીને બીજાની ઈચ્છા રાખે તો એ સવિકલ્પ નિશ્ચય વાળી કહેવાય કે ખામી વાળી કહેવાય? કેવી કહેવાય? ખામી વાળી કહેવાય. એ સવિકલ્પ નિશ્ચય એમ ન કહેવાય એને. એમાંય મહારાજે રૂડો શબ્દ વાપર્યો છે કે એ સવિકલ્પ નિશ્ચય વાળો છે, પણ આમ તો નિશ્ચય નથી. એને નિશ્ચય નથી એમ કેવું હોય તો આમાં પ્રથમ પ્રકરણનું 71મું વતનામૃત લઈ આવી અને આ વતનામૃત સાથે જોઈન્ટ કરવું પડે. બહુ સમજવા જેવી બાબત છે, વિચારજો બહુ. સ્વામિનારાયણના છે પછી બીજું શું? બીજી જરૂર શું? નરનારાયણના આશ્રમમાં જવાની ના પાડે છે, વાસુદેવનારાયણના શ્વેતદ્વીપમાં જવાની ના પાડે છે, તો આ મેલડી ફેલડી વાળાની એ કેવા કહેવાય? એનું આજ બેહતા વરણથી હું નામ લેવું? દોરા ધાગા વાળા, માં ઉમિયા વાળા, માં ખોડિયાર વાળા, જય આપા ગીગાન. હે ભાઈ, જય માં અંબે, જય માં ફલાણી, ભાઈ લોકડી ઢીકડી. એનું આમાં નામ ક્યાં કઈ લેવાનું છે? આમાં એનો આ ક્લાસ જ નથી કાંઈ. સમજાય છે હું કહું એ તમને? કોઈ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજા ધામની ઈચ્છા કરે, બીજા ધામના મુક્તોની ઈચ્છા કરે, એ સવિકલ્પ સમાધિ વાળો છે, સવિકલ્પ નિશ્ચય વાળો છે. પતિવ્રતા સ્ત્રીને પતિ સિવાય બીજે ગઈ એટલે એને કાઢી મૂકવા સિવાય બીજો ઉપાય જ ન આવે. શું આવે ઉપાય ભાઈ? કયો તો ખરા. શું કરો તમે? એ તો કયો. તમે કરો હું આ પરિસ્થિતિ ઊભી થાય તો? એમ સવિકલ્પ નિશ્ચય વાળાને અક્ષરધામમાં જવાનું જ નથી, કાઢી મૂકવાનું નથી. એને કાઢી ન મુકાય. અક્ષરધામમાં એનો ક્લાસ જ નથી. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત. મારું શું થશે? મને મળ્યા એ કેવા હશે? ધામમાં જઈશ કે નહીં જાય? એના કરતાં બદ્રિકાશ્રમમાં સારું હશે તો, એના કરતાં શ્વેતદ્વીપમાં સારું હશે તો, એના કરતાં ફલાણે સારું હશે તો. આપણે નથી કહેતા આ વિદ્વાનમાં કાંઈ નથી, હવે બીજો વિદ્વાન કેવો હોય છે, ત્રીજો વિદ્વાન કેવો હોય છે, અહીંની સભા બરાબર નથી, હવે ઓલી સભા કેવી છે. આ સવિકલ્પ નિશ્ચય વાળા. સવિકલ્પ નિશ્ચય એટલે બીજું કાંઈ નહીં. વિચારજો, બહુ સમજવા જેવી બાબત છે. શિક્ષાપત્રીમાં સુવાસીની સ્ત્રીઓના ધર્મમાં લખ્યું છે, પાર્કે ઘરે બેસવા જવું નહીં. પાર્કે ઘરે બેસવા જવું નહીં, આમ લખ્યું છે. શું કામ લખ્યું? પાર્કે ઘરે બેસવા જાય તો પોતાના ઘરમાં જે સમૃદ્ધિ છે એવી સમૃદ્ધિ જેને ઘરે બેસવા જાય છે ત્યાં ન હોય, તો આને એવા વિચારો થાય કે એના કરતા હું અહીંયા આવ્યો હોત તો ઠીક હતું. આ નામ સવિકલ્પ નિશ્ચય. આ રૂપાળો શબ્દ, બાકી લોકમાં વ્યભિચારિણી બોલાય.
આપણે પાર્ક કે ઘરે બેસવા ન જાવું. આપણે બધા સુવાસીની સ્ત્રીઓ છે, ધણીવાળા છે. આ તિલક ચાંદલો એ ધણિયાતાનું લેબલ છે. આપણે બધા ધણીવાળા છે. આપણે પાર્કે ઘરે બેસવા ન જવાય. પાર્કે ઘરે બેસવા જવાની ઈચ્છા થાય, એનો તપાસ કરવાની ઈચ્છા થાય, એનું નામ સવિકલ્પ નિશ્ચય. આ ગયો નથી બદ્રિકાશ્રમમાં. આ ભક્ત શ્વેતદ્વીપમાં ગયો નથી. શ્વેતદ્વીપમાં જવાની એની ઈચ્છા છે, બદ્રિકાશ્રમમાં જવાની ઈચ્છા છે, એટલે સવિકલ્પમાં કાઢી નાખ્યો. ફક્ત એની ઈચ્છા થાય છે કે અહીં અક્ષરધામમાં તો 5 વાર આરતી ને થાળ બોલ્યા કરવા, ચેષ્ટા બોલવી, ધૂન ને થાકી ગયા. આ ઈનું ઈ કૂટણું છે. બદ્રિકાશ્રમમાં કેવું કહેશે, શ્વેતદ્વીપમાં કેવું કહેશે. હાલને ત્યાં જઈને આમ જાઓ, ત્યાં તપાસ કરું. આનું નામ સવિકલ્પ નિશ્ચય. શ્વેતદ્વીપમાં ગયો નથી, બદ્રિકાશ્રમમાં ગયો નથી. ત્યાં જવાની ઈચ્છા છે. પોતાના ઈષ્ટદેવને મેલીને બીજે સંકલ્પ થયો એટલે સવિકલ્પ નિશ્ચય લ્યો. હવે નક્કી કરી લ્યો કેની ઈચ્છા થઈ? બીજા ધામમાં જવાની. તો જગતની ઈચ્છા થાય ઈષ્ટદેવને મૂકીને, એનું અશુભ વાસના વાળો. આપણે કેમાં છે એ તો કયો? અશુભ વાસનામાં છે, સવિકલ્પમાં છે કે નિર્વિકલ્પમાં છે? કયો તો અરવિંદભાઈ. તમે શેમાં છો? તમે અશુભ વાસનામાં છો, શુભ વાસનામાં છો, નિર્વિકલ્પમાં છો? અહીંયા બેઠા એટલે તો નિર્વિકલ્પમાં છે. હા, બરાબર. ઘરે ગયા પછી એ તો એ કે અહીંયા બેઠા છે નિર્વિકલ્પ, ઘરે ગયા પછી એનો જવાબ નથી. એનો જવાબ સભામાં બોલ્યા જેવો નથી, એમ છે? એ હાવ સાચી વાત છે સ્વામી. ઓઈલું મુકાતું નથી ને આ એમ થાય કે આને છોડવું નથી. બરાબર. ઓલું મુકાતું નથી. ઓહો, તમારી દયા થાય તો આ બધું થાય. ભાઈ મારી દયા શું કરે ભાઈ? મારી દયા થાય ને ઘર બાર વગર નથી જાઓ. એ તો ભલે થઈ જાય, દયા થવી જોઈએ તમારે. શ્યામ સુંદરભાઈ હવે ગળાહુથી આવી ગયા. એ કે ઈ હવે જલ્દી કરો દયા, ઘર બાર વગર ના થવાની. જો વચનામૃત એટલે આપણા અંતઃકરણનો કેમેરો છે. આ કેમેરા તો આપણો સ્થૂળ આકૃતિનો છે. આ અંતઃકરણ આ કેમેરામાં ન આવે. આપણી સ્થૂળ આકૃતિ આ કેમેરામાં આવે. સહજાનંદ સ્વામીના વચનો આપણા અંતરના ઊંડાણના કેમેરા લઈ લી, અંતરના ઊંડાણને પકડી લઈએ. સહજાનંદ સ્વામીનો કેમેરો જો બધાને ખ્યાલ આવી ગયો હું ક્યાં બેઠો છું. બધાને ખ્યાલ આવી ગયો, આખી સભાને, કે હું અશુભ વાસનામાં છું કે શુભ વાસનામાં છું કે નિર્વિકલ્પમાં છું. એમ અરવિંદભાઈ બરાબર જવાબ દીધો. અત્યારે તો નિર્વિકલ્પમાં જ છે. એમ જ હોય ને, ગંગાજીમાં બેઠા હોય ત્યારે તો પાપ બધા બળી ગયા હોય ને. અત્યારે તો નિર્વિકલ્પમાં જ છે. હવે પછી શું? હવે પછી ઘરે ગયા પછી વેઠ, વેઠ માનો, વેઠ માનો, વેઠ. કાંઈ નથી એમાં. તૂટી ગયા કામ કરી કરી, અને ઘરની દેવીને ઘરેણું સડાવ્યું, હાડી સડાવી, બધી ગઈ, બધું ગયું, રેતીમાં પેશાબ કર્યો. ભાઈ કાંઈ વાતમાં માલ ન મળે.
હજી છોકરાઓને પરણાવશો ને એને ઘરેણા ચડાવશો, કાં મોટા મોટા હાલ લ્યો, અને જે છાબ લઈ જાય ને તે છાબમાં આખા જાનૈયા પક્ષવાળા માંડવિયા પક્ષવાળા દેખે એમાં મૂસા હાર કરે, અમારા મનસુખભાઈ માંગોળિયાની જેમ આ મૂસા હાર કરે. ઊંચા જો અવડા અવડા હાર આપ્યા, પણ રેતીમાં પેશાબ કર્યો, રેતીમાં ગયો, કાંઈ નમળે એમાં. હજી છોકરાઓને પરણાવશું, એક એન્જિનિયર ને એક ડોક્ટર ને એક મેડિકલ થયો ને એક કોમ્પ્યુટર એન્જિનિયર થયો, કાં પછી પડખે આમ ઓલ્યા ને ઓલ્યા ને ઓલ્યા ને મોટા મોટા જભાધારીઓ આવે. ઓહો હો હો હો, ભારે રૂપિયા કેટલા વાપર્યા? 25 લાખ. 25 લાખ લગ્નમાં વાપર્યા. આરતીમાં કે મંદિરની ગલાપેટીમાં 25 રૂપિયા નો નાખ્યા હોય, જિંદગી આખી ગઈ હોય તોય. આનું નામ ભાઈડા કહેવાય. ભાઈ એવું જ છે, એમાં કાંઈ વાતમાં માલ ન મળે. અરવિંદભાઈ સાચા અર્થમાં અરવિંદ થાયજો, કમળ થાયજો, કમળ. તમે એક ને ઓલા 3-4 જણા ચારે બાજુથી ચૂહી લેહે, વાહે પછી આવશે, ચૂહાઈ ગયા પછી આવશે મારી પાસે, હવે અહીં સેવા કરું, પછી અહીં હું વાહેર્યું હોય. ચૂહાઈ ગયા પછી અહીં ચૂહાઈ ગયેલા ઘણાય આવે છે, કાંઈ કામ ન કરીએ કે બિચારા, કારણ કે વાં ચૂહી લીધા. આમ સંસાર તો હાવ મને એમ લાગે છે કે હાવ ત્રાસવાદીનો સમુદાય એનું નામ સંસાર. હા, સવારે વ્યાખ્યા આપી ત્યાં નવી વ્યાખ્યા. ત્રાસવાદીનો આખો એક ટોળું, ત્રાસવાદીનું ટોળું એનું નામ સંસાર. અક્ષરધામમાં ન જવા દેવા માટે એક સંગઠન, અક્ષરધામમાં ન જવા દેવા માટેનું એક સંગઠન, એનું નામ સંસારી. પછી કોઈ સ્ત્રીનું પાત્ર ભજવે છે, કોઈ પુરુષનું, કોઈ પતિનું, કોઈ પત્નીનું, કોઈ દીકરાનું, કોઈ જમાઈનું, કોઈ સસરાનું. લ્યો, સસરો રાક્ષસ છે, જમાઈ 10મો ગ્રહ છે, આમાં કયો અધૂરો? આમાં ઓછો કોણ ઉતરે? સસરો રાક્ષસ અને જમાઈ 10મો ગ્રહ. હું આમાં બાકી રહ્યું? એ બધો અશુભ વાસનાનો પ્રકાર. પછી શુભ વાસના થઈ, બદ્રિકાશ્રમની, શ્વેતદીપની, બીજા ધામ, બીજા ધામના લોક, બીજા ધામના મુક્તો ભેળું રહેવું, એના સત્સંગ મંડળમાં જવું, એના ધૂન મંડળમાં જવું, આ શુભ વાસના. સહજાનંદ સ્વામીને પામવા માટે અશુભ વાસના તો છોડવાની જ છે, પણ શુભ વાસના તો જરૂર છોડવી પડશે. અશુભ વાસના હશે તો સહજાનંદ સ્વામી એમ માનશે, ભલે મારો છે ને આ, આને બીજી ક્યાંય ઈચ્છા નથી, પણ શુભ વાસના વાળો છે એ છૂટશે નહીં. એ વ્યભિચારીની ભક્તિ વાળો છે. અશુભ વાસના વાળો સંસારમાં પડ્યો છે, પણ સ્વામિનારાયણનો દ્રઢ આશરો છે. એટલે સ્વામિનારાયણ સમજી ગયા છે કે આ છે મારો, પણ અશુભ વાસના આને પીડે છે, એટલે એને વાંધો નથી. શુભ વાસના વાળાને, અશુભ વાસના વાળો તો એમ માને કે હું ખરાબ છું. શુભ વાસના વાળો કદી એમની કબૂલાત કરે કે હું ખરાબ છું. આ મોટામાં મોટું શુભ વાસના વાળાનું બંધન છે. અશુભ વાસના વાળો એમ માનશે કે હું દોષિત છું, મહારાજ પણ તમારો છું, હું સંસારી છું, હું ફરજમાં લપટાઈ ગયેલો છું, પણ મહારાજ હું તમારો છું. અશુભ વાસના વાળો, શુભ વાસના વાળો, બદ્રિકાશ્રમની ઈચ્છા વાળો, શ્વેતદ્વીપની ઈચ્છા વાળો, બીજા ઐશ્વર્યની ઈચ્છા વાળો, સામર્થ્યની ઈચ્છા વાળો,
એ કદી એમ નહીં કહી શકે હું દોષિત છું. આ મોટામાં મોટું શુભ વાસના વાળાને લોખંડની બેડી નથી પણ સોનાની બેડી તો ખરી જ, ભાઠા તો પાડવાની જ. જુઓ ગુણાતીતાન સ્વામીએ લખ્યું છે. હું લખ્યું ગુણાતીતાન સ્વામીએ? દોષિત હોય ને એ નિર્માની થઈ નિર્દોષ હોય હામો થાય. જો દોષ છે, દોષની કબૂલાત કરી એ ભક્ત છે. જો દોષવાળાને નિર્માની થવું સહેલું છે, નિર્દોષને નિર્માની થવું અઘરું છે. સમજાય છે? એટલે તમને સાક્ષાત સવિતાએ તમને બધાએ સ્વીકારી લીધા છે. તમારે મૂંઝાવાની જરૂર નથી કોઈ, પણ બેદરકાર થવાની જરાય જરૂર નથી. સમજાણું? આવી સવિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ નિશ્ચયની વાતો છે. મીરાબાઈ, મારે તો એક મુરલીધર, બીજો કોઈ નહીં. એક મુરલીધર, બીજો કોઈ નહીં. હું મારો કાનુડો, હું મારો કાનુડો, બસ. મહારાણા પ્રતાપને ઈર્ષ્યાનો અગ્નિ પ્રગટ થયો. ઝેર મોકલ્યું મીરાબાઈને, ઝેરનો કટોરો ભરીને મોકલ્યો. મીરાબાઈ તો કૃષ્ણના ભજન લલકારતા હતા. ભજન બોલતા બોલતા ઝેર પી ગયા. કટોરાનું ઝેર મોઢામાં પહોંચ્યું તા અમૃત બની ગયું. કટોરાનું ઝેર મોઢામાં પહોંચ્યું તા અમૃત બની ગયું. નિશ્ચય ઝેરને અમૃત બનાવી શકે. નિશ્ચય સંસારને જ અક્ષરધામ બનાવી શકે. નિશ્ચય દુઃખને સુખ બનાવી શકે. નિશ્ચય અશાંતિને શાંતિ કરી શકે. નિશ્ચય પ્રવૃત્તિ માર્ગને નિવૃત્તિ માર્ગને નિવૃત્તિ માર્ગ વાળો બનાવી શકે. સમજાય છે? આ નિશ્ચયની તાકાત. નિર્વિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ સમાધિ વાળો. સમાધિ એટલે નિશ્ચય, આમ અર્થ કર્યો છો ગુણાતીતાન સ્વામીએ અને ગુણાતીતાન સ્વામીની પરંપરાના સંતોએ સમાધિનો અર્થ નિશ્ચય કર્યો છે. અમે રાજકોટ હતા સ્વામી બાપાની ભેગા, એક હરિભક્ત અમારી પાસે આવ્યા. 35-36 વર્ષ થયા એને. મને એક બાજુ બોલાવ્યો, મને વાસુદેવ સ્વામીને. મને કે મેં સાંભળ્યું છે કે પીપલાણામાં એક સાધુને સમાધિ થાય છે, એ વાત સાચી છે? અમે કે અમારે તો અમારા મંડળમાંથી એવું કાંઈ નથી સમાધિ થતો એવું. તો કે મેં સાંભળ્યું છે સમાધિ થાય છે કોકને. ત્યારે અમે કીધું એમ તો આખા સોરઠ દેશના ભક્તોને સમાધિ થાય. સોરઠ દેશના બાયુ ભાઈઓ ધાવણા ખોડિયામાં હોતા હોય, ધાવતા હોય, એની માને એ બધા સમાધિવાળા. એમ નિષ્કુળાન સ્વામી લખ્યું છે બધા સમાધિવાળા. હું કહું બધા સમાધિવાળા, કારણ કે સમાધિ એટલે એ કંઈક જુદું માનતા હતા. મેં કીધું એમ ખાવું પીવું પડે નહીં, શ્વાસ લે નહીં, મળદું બની જાય, એને સમાધિ કયો? આ મોટા હબીપારા વાળા કોને સમાધિ કહે? એને સમાધિ કયો છો ને? હે, એવી સમાધિ નહીં. બાળ જોબન વૃદ્ધ સમિષ્ટ
સર્વે જન છે સમાધિ નિષ્ઠ. સોરઠના ભક્તો માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જે દીના એને સ્વામી મળ્યા છે તે દીના સર્વે સંશય ટળ્યા છે. આ સમાધિ સ્વામી મળ્યા તે દુના એ બધા નિર્વિકલ્પ થઈ ગયા, સંકલ્પ બંધ થઈ ગયા છે એને. સોરઠ દેશના બધા ભક્તોને બધાની સમાધિ, લાગટ, બાયું ભાઈઓ, છોકરા છૈયા, અરે ઘોડિયામાં હોતા હોય એ સમાધિમાં હોય, માતાને ધાવતા હોય એ સમાધિમાં હોય, રમતા રમતા સમાધિ કરે. નિશ્ચય આમાં તો એક સહજાનંદ સહજાનંદ ગાવે. આ નિશ્ચય આનું નામ સમાધિ. એ હરિભગતને મેં કીધું, ભાઈ આવી સમાધિ તો અમારે સોરઠ આખાને થાય છે, તમારે રાજકોટ વાળાને લબડ્યા કરવાનું કહો. જ્યાં સમાધિ બમાધિનો વાહરી ન આવે, પવની ન આવે. અમે અજાયબનું મંદિર કરતા હતા, જ્યાં ગુજરાતના 2 હરિભગત આવ્યા સાંજે 9 વાગે. ક્યાંય સ્વામિનારાયણનું મંદિર છે? તો કે મંદિર તો ગામમાં છે, પણ અહીં નવું મંદિર થાય છે, એટલે સાધુ અહીં નરસિંહભાઈની ઘરે ઉતર્યા છે, અહીં હાલો લઈ જાય. પછી અમારી પાસે લઈ આવ્યા, 2 ગુજરાતના હરિભગત આવ્યા. હું તમે આવ્યા છો? તો કે કલીમલહારી બાપુ અહીંયા છે 700 વર્ષના, એવી અમે વાત સાંભળી છે. ત્યારે અમે કીધું 700 વર્ષના તો નથી, પણ 70 વર્ષના તો ખરા. બસ 70 વર્ષના? હું કહું તો કે 70 વર્ષના તો અમારા ગામમાં ઘણા છે. હું કહું તે હું કામ રોદા લેવા આવ્યા છે? જમી લ્યો, હવે જમી લ્યો, પતિ જાહો આમનમ. પછી જમાડ્યા અને ત્યાં હુવડાવ્યા. પછી કીધું, ભાઈ અહીંથી કલીમલહારી બાપુનો આશ્રમ આમ શેરગઢ તરફ છે, 1-8 કિલોમીટર જવું છે કે પાછું વળવું? મને કે 70 વર્ષના છે. હું કહું 70 વર્ષના જ છે ભાઈ, જરાય ખોટું નથી બોલતો. તો કે તો કાંઈ જવું નથી. આવું આ સંસારમાં ઝાઝા વર્ષ થયા હોય એ બરાબર. એ કે 700 વર્ષના બાપુ છે. ઓલા હરિભક્તો કે અમે અહીં 30 વર્ષ થયા અજાયબમાં, કલીમલહારી બાપુ 30 વર્ષ થયા અજાયબમાં રહીએ, અમે હજી એને જોયા નથી, કારણ કે અમે સ્વામિનારાયણ છીએ. જો નિર્વિકલ્પ સવિકલ્પની વાત સમજાણી. ઓલા સવિકલ્પ વાળા ગુજરાતના અને આ સોરઠના નિર્વિકલ્પ વાળા આ સભામાં બેઠા છે. ગુજરાત ને સોરઠ એનું શું થાય? સભામાં બેઠા છે, ગુજરાતના ભક્તો બેઠા છે, સોરઠના બેઠા છે. નિશ્ચયની વાત સુધી અટપટી છે. ભગવાનના ભક્તો બહુ વિચાર કરજો. તમને કોણ મળ્યા છે એનો તમને કેટલો કેફ છે, વિચારો. બહુ અઘરી બાબત છે નિશ્ચયની. આમ એક શબ્દ બરાબર સાંભળજો. અક્ષરધામમાં જવાનો આ છેલ્લો ઉપાય છે. આ ઉપાયમાં નિષ્ફળ થયા પછી ભલે બધાય ઉપાયો કરો, નિષ્ફળ જ છો. 15 પગથિયાની સીડી ચડી ગયા, 15મું પગથિયેથી લપટ્યા, તે બધાય લપટ્યા કે એક જ પગથિયું લપટ્યા? દડ 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 કરતા નીચે આવવાના છો. બધા પગથિયા લપટ્યા કે એક જ લપટ્યા? બસ. અક્ષરધામમાં જવા માટે નિશ્ચય છે એ છેલ્લું પગથિયું છે. નિશ્ચયમાં નિષ્ફળ થયો એ બધી નિષ્ફળ જ છે એમ સમજી લેવાનું. નિશ્ચય માથું છે. માથું કપાણું એ મર્યો.
બાકી ધર્મ, નિયમ, ત્યાગ, વૈરાગ, આ તે બધું એ તો હાથ પગ કપાણા, મરે નહીં. ખોટ વાળો કહેવાય, મરે નહીં. માથું કપાણું એટલે મર્યો. અને જુઓ, સમાજમાં માથા વિનાના કોઈ નથી, કારણ કે માથું કપાઈ ગયેલા મરી ગયા છે. હાથ પગ વિનાના ઘણા છે. જો હાથ પગ વિનાના ઘણા છે. નિશ્ચય માથાને ઠેકાણે છે, યાદ રાખજો. બંધ કરો, બધું બંધ કરો. સૂર્ય ઉગે એટલે દીવાની કઈ જરૂર ન પડે. બીજા બધાય સ્વામિનારાયણની આગળ દીવા છે, દીવા. એમાં કેટલાય તો સંડાસ બાથરૂમમાં 0 લેમ્પ હોય ને એટલા પ્રકાશવાળા માંડ હોય. હે, બહુ સરસ. આજે 2067ની સાલનું બેસતું વર્ષ, એનો પ્રથમ દિવસ, એની પ્રથમ સભા, બહુ અગત્યનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બહુ અગત્યનું વચનામૃત આપણા માટે આવ્યું છે. આજે આપણા નિશ્ચયનું નામું માંડીશું. અત્યાર સુધી આપણો નિશ્ચય કેવો હતો, હવે આજથી આપણો નિશ્ચય કેવો બનશે. નિશ્ચય એટલે નક્કી, નક્કી એટલે નક્કી, બસ નિર્ણય, આખરી નિર્ણય. અક્ષરધામમાં જવા માટેનો આખરી નિર્ણય, છેલ્લો ઉપાય. અને આ ઉપાય ન કર્યો એટલે પૂરું. વર વગરની જાન. હે, તમારા ગુજરાતમાં નહીં કોઈ ભૂલ કરતા હોય, અમારા અહીં બહુ ભૂલ કરે છે. હમણાં એક જાન વરરાજા વગેરેની ગઈ હતી. વોલ્વો બસો લઈ ગયા, બીજી એર કન્ડિશન ગાડીઓ, ઇનોવા ફિનોવા, આ ને તે ને બધા લઈ ગયા. હો ભાઈ, મોટા ઉદ્યોગપતિઓ જે એને પોતાના જીવનમાં બુદ્ધિજીવી માને છે, એ બધા જાન લઈને ગયા હતા. હમણાં જ ભાઈ, આ ગઈ સિઝનમાં જ બનાવ બન્યો તો એ તમને ન ખબર હોય, કોઈને છાપા વાંચનારાની, અમને ખબર હોય. પછી ત્યાં ગયા ભાઈ જાન લઈને, તે ઓલા બધા આવ્યા કોકા કોલા લઈને, ઓલું લઈને, ઓલું. કોકા કોલા જ હોય ને, બીજું શું હોય ત્યાં? એ કે વરરાજો ક્યાં? તો કે ઓલી ઇનોવામાં હશે. ઇનોવામાં જોઈએ તો ભાઈ ઓલી બાજુ તાવેરામાં હશે, ઓલી ગાડીમાં, ઓલી ગાડીમાં. પછી તો ક્યાંય વરરાજો મળ્યો નહીં. એકબીજાની હામું જોયે. પેલા કે હામું શું જોયું? હામું વરરાજો ક્યાં? તો કે અમને ખબર નથી. તો એ શું આવ્યા? એ કે ઓલા માંડવા વાળા કે વરરાજો ભૂલી ગયા, ભૂલાઈ ગયો હશે. હવે હું લઈ આવો, પછી કોકા કોલા મળે. ફોન કર્યો, મોબાઈલ કર્યો. હે, એટલે સતીશ કુમાર ઘરે છો? તો કે હા. કેમ કેમ? બોલ્યો કે હા. મેં કે કેમ? કારણ કે ખબર જ હતી કે મારા વગર હાલે એમ નથી. એ તો આનંદથી બેઠો હતો, ચિંતા તો બધી આને હતી. જો પછી ભાઈ મારતી ગાડીએ વરરાજાને લાવવો પડ્યો અને જાનના હામૈયા થયા. અક્ષરધામમાં જાન લઈને જાઓ, વરરાજો પેલા રાખજો. વરરાજો એટલે હું? નિશ્ચય છે એ વરરાજો છે. બીજા બધા જાનૈયા છે. જાનૈયા તો ખાય ખૂંદે ને ઠેકડા મારે. એને શું હોય બીજું? તમારું ઘર હાલે ન હાલે, એને શું હોય? એને તેટલું હોય. લાડવા કેવા બનાવ્યા છે, કેટલા મિષ્ટાન છે, વ્યવસ્થા કેવી છે. કા જાનૈયાઓને કાંઈ ન હોય, તે વરરાજાની માને કાંઈ અકલ ન હોય. એને એટલું જ જોવે એ કે ઘરેણા કેવા કાપ્યા, કા ઘરેણા કેવાક છે, રૂપિયા કેવાક છે વેવાય પાસે. તે ઓલા વરરાજાને કાંઈ બુદ્ધિ ન હોય, બુદ્ધિ તો ખાલી થઈ ગઈ હોય. એ એમ જોવે ચામડું કેવું કૃપાળું છે. હે, અને જાનૈયા શું જોવે? લાડવા કેવા દબાવ્યા. અને વરનો બાપ ખાનદાની જોવે.
ખાનદાની કેવી છે આની. સહજાનંદ સ્વામી આપણા નિશ્ચય સામું જોશે અને નિશ્ચય પ્રમાણે પ્રાપ્તિ આપશે. કે આને નરનારાયણનો નિશ્ચય છે, બદ્રિકાશ્રમની ઈચ્છા છે, આને શ્વેતદ્વીપની ઈચ્છા છે, કે આને વૈકુંઠની ઈચ્છા છે, કે આને ગોલોકની ઈચ્છા છે, કે સ્વર્ગની ઈચ્છા છે, કે મારા ધામની અક્ષરધામની ઈચ્છા છે. આ નિશ્ચયનો તપાસ સહજાનંદ સ્વામી કરશે અને એ પ્રમાણે પ્રાપ્તિ આપશે. બહુ સરસ વાત આવી, પણ હવે કેમ હું સમજાવી શકું અને તમે કેમ સમજી શકો, આ વાત વિચારવા જેવી છે. સમજાણું? સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરવા માટે પંચાળાનું 7મું લ્યો. સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરવા માટે કાર્યાણીનું 1 લ્યો. કોનાથી નિશ્ચય થાય? નિશ્ચય થાય કોનાથી? જેને નિશ્ચય થયો હોય એનાથી નિશ્ચય થાય. પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત. હીરા વડે હીરો વેધાય. કેવા સાધુને ઓળખો છો, કેવા સાધુને પાયમાં છો, કેવા સાધુ તમને મળ્યા છે, એવા જ તમે થવાના છો. નિશ્ચય કરતા આ વાત એનાથી વધારે અધિક છે. નિશ્ચય કરાવનારને ઓળખો. સમજાઈશ કઈ? ગુણાતીતાનંદ સ્વામી કેવા થઈ ગયા, ગોપાળાનંદ સ્વામી કેવા થઈ ગયા. જેણે સર્વોપરીપણાનો ઉદ્ઘોષ કર્યો. નિશ્ચય કરાવે એવા સાધુને ઓળખો, એવા સત્સંગીને ઓળખો. કાર્યાણીનું 12મું પણ એમ જ કહે છે. પ્રથમનું 51મું, કાર્યાણીનું 1 વચનામૃત, પંચાળાનું 7મું. યો માયા સંત તયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહી. એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણકમળને ભજે તો એની એ મૂર્તિ સચ્ચિત અને આનંદમય ભાસે. પોતાની મેળે નિશ્ચય ન થાય, પોતાની દ્રષ્ટિથી ન દેખાય, પોતાની બુદ્ધિથી નિશ્ચય ન થાય, પોતાના ચિત્તથી એનું ચિંતન ન થાય, પોતાના મનથી એનું મનન ન થાય, પોતાના અહંકારથી, પોતાના અંતઃકરણથી એનો અહંકાર ન થાય. ત્યાં દ્રષ્ટિ સાધુની લેવી પડે, અર્થાત નિશ્ચયવાળા ભક્તની દ્રષ્ટિ લેવી પડે. જુઓ, શીતળદાસ ફરેણીમાં આવ્યા. રામાનંદ સ્વામીના 14માને દિવસે સભા થઈ હતી. સભામાં આવીને બેઠા. એને રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા હતી. સભામાં ઘડીક 2 પ્રવચનો થયા, પણ વિચાર્યું શીતળદાસે કે આમાં કાંઈ મારી ઈચ્છા પૂરી નહીં થાય. સભામાંથી ઉઠીને ચાલ્યા. સહજાનંદ સ્વામી કીધું, એ શીતળદાસ ક્યાં જાઓ? બેહો બેહો. રામાનંદના દર્શન કાજા હું તો આવ્યો હતો અહીં આજ. હતી આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોળું બીજે સ્થળે જઈ. મારી ઈચ્છા પૂરી નથી. રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યો હતો, પણ કાંઈ આમાં દેખાતું નથી રામાનંદ સ્વામી જેવું.
તો કે બેહો, હમણાં રામાનંદ સ્વામીના દર્શન કરાવું. સાધુ બોલિયા જોડીને હાથ, મારી વિનંતી સુણો મુનિનાથ. હવે તો દર્શન જલ્દી કરવા છે, હવે ઘડીક બેસો ને ઘડીક રોકાવાની વાર છે, આમ નહીં બોલો. ત્યારે બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામી નારાયણ નામ. લાગ્યા નામ તે રટવાને જ્યારે, થઈ તેને સમાધિ તે વારે. સમાધિ થઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા, સમાધિ થઈ ગઈ. સમાધિમાં સહજાનંદ સ્વામીની સેવામાં રામાનંદ સ્વામીના દર્શન થયા, 24 અવતારોના દર્શન થયા. પછી કે મારે અનંત મુક્તો છે એના દર્શન પૂજન કરવા છે. સહજાનંદ સ્વામી કહે છે અનંત સ્વરૂપ ધારણ કરો. તો કે કેમ થાય? જો એમ થાય, મારાથી ન થાય. તો એમ કયો, આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો હું અનંત સ્વરૂપે થાવ. શીતળદાસ બોલ્યા, રામાનંદ સ્વામી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. ન થવાનું. મહારાજ કે છે, પછી વળી શ્રીજી કહે, જુઓ 24 આ અવતાર, આ 24 અવતારો છે ને, એક એકનું ચિંતન કરો. એ સહજાન એ પ્રગટ ભગવાન હોય તો હું અનંત સ્વરૂપે થાવ. એક એક અવતારમાં ચિંતન કર્યું, એ પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. ન થવાનું. પછી મહારાજ કે હવે એમ બોલો, આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. એ બોલ્યા, રામાનંદ સ્વામી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. ન થવાનું. તો હવે બોલો, આ સહજાનંદ સ્વામી ભગવાન હોય, પ્રગટ ભગવાન, તો અનંત સ્વરૂપે થાવ. પછી શીતળદાસ બોલ્યા, આ સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ. ન થવાનું. સહજાનંદ સ્વામી ભગવાન હોય તો અનંત સ્વરૂપે થાવ એમ બોલ્યા, ત્યારે અનંત સ્વરૂપ ધારણ કર્યા શીતળદાસે, અને અનંત સ્વરૂપે અનંત મુક્તોની પૂજા કરી. લ્યો, પછી શું થયું? નક્કી થઈ ગયું, પછી આ જ ભગવાન છે. પછી પાછા સવિકલ્પમાં વહી ગયા. પાછા નિર્વિકલ્પમાં કેમ થાય એ હું તમને કહું. રામાનંદની પૂજા કરી વિનતી ભલો ભાવ ધરી, તમે ભગવાન છો મહારાજ, હું તો આવ્યો તો તમારે કાજ. નક્કી થઈ ગયું સહજાનંદ સ્વામી ભગવાન છે, પણ રામાનંદ સ્વામીની પૂજા કરવા ગયા ને, આ વળી એને કીધું કે તમે ભગવાન છો, હું તમારા માટે આવ્યો હતો. ત્યારે બોલ્યા રામાનંદ સ્વામી ભગવાન તો અક્ષરધામી, તમે જોયા ફરેણીમાં જે જુઓ આ દિશે પ્રત્યક્ષ તેહ. જોયું? હવે નિર્વિકલ્પમાં ગયા. કોનાથી? મહારાજથી નિશ્ચય થયો કે રામાનંદ સ્વામીથી? રામાનંદ સ્વામીથી. મહારાજથી નિશ્ચય થયો, પણ સવિકલ્પમાં પાછા વહી ગયા. રામાનંદ સ્વામી કીધું, ભગવાન તો આ સહજાનંદ સ્વામી છે, તમે ફરેણીમાં જે જોયા એ આ જ છે. ખબર છે તમને? ફરેણીમાં જોયા ને એ જ આ છે. લ્યો, હું તો શું એના દાસનો દાસ, કરું સેવા રહી પ્રભુ પાસ. ઉદ્ધવ જાણો ઉદ્ધવ તે મારું નામ, કહે શ્રી હરિ તે કરું કામ. સર્વે અવતાર એમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય. હું એના દાસનો દાસ છું, એ કામ ચીંધે કર્યા કરું છું. આ બધા અવતારો છે ને એ બધા એમાં લીન થઈ જાય. એવી વાત કરી જે હવાર, થયા લીન બધાય અવતાર. બધા અવતારો સહજાનંદ સ્વામીમાં લીન થઈ ગયા. સરિતાઓ મળે સાગરમાં, મળ્યા અવતાર સૌ હરિવરમાં. આ નિશ્ચય ગળે ઉતરે છે વાત કોઈ નહીં. એ હિંમતનગર વાળા સાંભળ્યું કોઈ?
હે 24 અવતારો હતા ને મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. લીન થઈ ગયા એટલે મારી પાસે હમાઈ ગયા? હમાઈ ન ગયા. એનું ઐશ્વર્ય મહારાજના ઐશ્વર્યમાં હમાઈ ગયું. એની સામર્થ્ય મહારાજની સામર્થ્યમાં સમાઈ ગઈ. એની શક્તિ મહારાજની શક્તિમાં સમાઈ ગઈ. આ શીતળદાસે નજરે જોયું. પછી સંતે શરીરમાં આવી સભામાં બધી વાત સુણાવી. પછી શરીરમાં આવ્યા અને સભાને કીધું, જો રામાનંદ સ્વામી નિશ્ચય કરાવ્યો ને પછી પોતે બીજાને મીડા નિશ્ચય કરાવવા. સમજાણી નિશ્ચયની વાત? પેલા ભક્તનો નિશ્ચય, પછી ભક્ત ભગવાનનો નિશ્ચય કરાવે. તમે બીતા નહીં હો કોઈ, કારણ કે તમને એવી બીક કરી ગઈ છે ક્યાંક ભક્ત મોર થઈ જાય તો ભગવાન પાછળ રહી જાય તો આવા ભયના શબ્દો તમને બહુ પડ્યા છે. આવા શબ્દોથી તમે રીબાઓ છો, દુઃખી થાવ છો. એ બીવાની જરાય જરૂર નથી. એક સાધુને સાધુ દેખાય, મહારાજ નો દેખાય. ગુણાતીતાન સ્વામીને કીધું, સ્વામી મને સાધુ દેખાય છે, મહારાજ જ દેખાતા. ગુણાતીતાન સ્વામી કહે, કૂવો ગાળો ને કૂવો તો પેલા ભીનું દેખાય પછી પાણી દેખાય. પેલા સાધુ દેખાય પછી ભગવાન દેખાય. આ નિશ્ચયની પ્રક્રિયા છે. શું કામ આ પ્રક્રિયા? તો પ્રથમનું 12મું વચનામૃત કહે છે, સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ આ ચારેય ગુણ બુદ્ધિના છે. સંશય કરે ને પાછી નિશ્ચય કરે, નિશ્ચય કરે એમાં સંશય કરે, બુદ્ધિનું કામ. નિદ્રા અને સ્મૃતિ યાદ રાખે ને ભૂલી જાય. સ્મૃતિ એટલે યાદ રાખવું, નિદ્રા એટલે ભૂલી જવું. યાદ રાખે બુદ્ધિ, ભૂલવાનું કામ એ બુદ્ધિ કરે. નિશ્ચય પણ બુદ્ધિ કરે, સંશય કરવાનું કામ એ બુદ્ધિ કરે. એટલે સ્વામીએ એના વિરોધમાં એમ કીધું, વિરોધ ટાળવા માટે, મોટા પાસેથી શીખ્યા એટલી બુદ્ધિ, અને એ બુદ્ધિથી કેવળ નિશ્ચય થશે, સંશય નહીં થાય. એ બુદ્ધિથી કેવળ સ્મૃતિ થશે, વિસ્મૃતિ નહીં થાય. સંતના વચનમાં બુદ્ધિ ગઈ એટલે બુદ્ધિની શુદ્ધિ થઈ ગઈ. આ પ્રક્રિયા છે નિશ્ચયની. તમારે મા બાપનો નિશ્ચય કોણ કરાવે? મા બાપનો, બાપ માનો છોકરાને નિશ્ચય કરાવે. છોકરો તમારે ઘોડિયામાં, પારણિયામાં પેશાબ કરી ગયો હોય, ઝાડા કરી ગયો હોય, બગડી ગયો હોય, તમે હાવ દેખો છો, હાવ નવરાશ છે, એની માં રસોઈમાં હોય, કામકાજમાં હોય, તો તમે ન કાંઈ કરો. તમે એને કહી દો કે આ છોકરાને સાફ કરી, પછી માં છોકરાને સાફ કરે, પછી એનો પિતાજી એને લાડ લડાવે. એનો પિતા સીધો છોકરાને લાડ નહીં આપે, સુખ નહીં આપે. આપણે માયાથી ગંદા થઈ ગયેલા છીએ. આપણને સાફ સાધુ કરશે. સહજાનંદ સ્વામી આપણને લાડ લડાવશે, પોતાની મૂર્તિનું સુખ આપશે. આ નિશ્ચયની પ્રક્રિયા છે. આ વાત આમ જ છે. એક વારે માનો, અનેક વારે માનો, એક કથાથી માનો કે અનેક કથાથી માનો, એક નિશ્ચય, એક શિબિરથી માનો કે અનેક શિબિરથી માનો.
રઘુવીરજી મહારાજ અમારે જુનાગઢમાં આવ્યા, જુનાગઢમાં રઘુવીરજી મહારાજ વરતાલથી, એટલે કે સોરઠની પંતીર્થી કરવા જવું છે. એટલે સ્વામી કે પહેલા આમ પીપલાણા તરફ જવું છે કે પંચાળા પીપલાણા લોજ માંગોળ તરફ જવું? આચાર્ય મહારાજ કે પહેલા પીપલાણા ને માણાવદર જઈ આવી, મેઘપુર. એટલે માણાવદરથી નીકળ્યા, એટલે જુનાગઢથી પહેલા સાતલપુર ગામ આવ્યું. સાતલપુર ગયા ત્યાં બળદ ગાડા હતા, એમાં એક ગાડાના બળદનો પગ ભાંગી ગયો, ગાડે ચાલી શકે એવો રહ્યો નહીં. રઘુવીરજી મહારાજ કે જાઓ ગામમાં કયો વરતાલથી આચાર્ય મહારાજ આવ્યા છે. તે બળદ જોઈ છે, કોઈએ કાંઈ વાત સાંભળી નહીં, કોઈ વાત જ સાંભળી નહીં કાંઈ. ગામ કાંઈ સત્સંગીનું નહોતું, કંઠી બંધ જેવા અટાણી ત્યાં છે, દુધાત્રા પરિવાર કંઠી બંધ જેવા. પછી આવ્યા પાછા. રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી કહે કે બળદ આવ્યો નહીં? તો કે નહીં. તો કે અમે મગાવી લઈ. પછી ગયા સ્વામીના પાર્ષદો, જાઓ ગામમાં કયો જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, બળદ જોઈ છે. તો એમ કીધું ને તા તો 10 બળદ આવ્યા એકને બદલે. ત્યારે રઘુવીરજી મહારાજ કે સ્વામી અમારા કહેવાથી ન આવ્યો, તમારા કહેવાથી આવ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે આ તો બળદ આવ્યો, પણ 100 ફૂટ ઊંડો કૂવો હોય, 100 હાથ ઊંડો હોય, 100 હાથ ઓરસ ચોરસ હોય, લંબચોરસ કૂવો, અને એ સોરઠ દેશના હરિભક્તોના માથાથી ભરવો હોય તો અમે ભરી દઈએ. રઘુવીરજી મહારાજ કે સ્વામી આવા હરિભક્તો બનાવ્યા છે? સ્વામી કે સહજાનંદ સ્વામીનો નિશ્ચય આ બધાને મેં કરાવ્યો છે, એટલે એવા છે. આ ગુણાતીતાનંદ સ્વામીનો દેશ, આપણો દેશ એટલે ગુણાતીતાનંદ સ્વામીનો દેશ. ગુણાતીતાનંદ સ્વામી એટલે સહજાનંદ સ્વામીનું એક બીજું સ્વરૂપ. મહારાજનું ઐશ્વર્ય શક્તિ અને ગુણાતીતાનંદ સ્વામીનું ઐશ્વર્ય અને શક્તિ એમાં કાંઈ ફેર નહીં. એવા ગુણાતીતાનંદ સ્વામી આપણા આદિ ગુરુ અને જુનાગઢના આદિ મહંત, એના યોગમાં આવેલા વંથલીના ડાયા બાપા, કલ્યાણ બાપા ને એના છોકરા, પીપલાણાના લાડકીબાઈ, નરસિંહ મહેતાના દીકરી ની બધા આખા વાળા, પંચાળા વાળા. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી નીકળે વિચરણ કરવા માટે, આખા સોરઠ દેશના હરિભક્તોને ઘરે બેઠા સ્વામીના પ્રોગ્રામની ખબર પડી જાય. ઈમેલ દ્વારા નહીં, વેબસાઇટ વાળા દ્વારા નહીં, મોબાઈલ દ્વારા નહીં, નિશ્ચય રૂપી સમાધિ દ્વારા. નિશ્ચય રૂપી સમાધિ, ઓલી સમાધિ નહીં, નિશ્ચય રૂપી સમાધિ દ્વારા બધાને ખબર પડી જાય સ્વામી જુનાગઢથી નીકળ્યા છે. કોઈને શંકા થાય આ વાતમાં, નિરાતે સભા પૂરી થાય પછી પૂછજો. આગળી પૂછો તો આગળી ઊંચો હાથ કરીને પૂછો. બિલકુલ સહજાનંદ સ્વામીના સિદ્ધાંતથી આ વાત થાય છે. બિલકુલ સ્વામિનારાયણ ભગવાનના શુદ્ધ સિદ્ધાંતથી આ વાત થાય છે. કોઈ દિવસ શ્રીજી મહારાજના નિશ્ચય વિના અક્ષરધામની પ્રાપ્તિ નહીં થાય, અને નિશ્ચય કરાવનારા સંત વિના શ્રીજી મહારાજનો નિશ્ચય નહીં થાય. બાકી નિશ્ચય થવાના બધા, નરનારાયણના ધામમાં જાવું, બદ્રિકાશ્રમમાં જાવું, શ્વેતદ્વીપમાં જાવું, ગોલોકમાં જાવું, સ્વર્ગમાં જાવું, હાલો ભાગવતની કથા માંડો, હાલે આ પિતૃ ધોઈણો, આને પાણી છાંટો, આને ભાગવતની કથા દો, આને શ્રાદ્ધ નાખો, આને ખીરના લોંદા ઉડાડો, આને કાળી તરપિંડી કરો, આને
નાની બળ શ્રાદ્ધ કરાવો ને આને આ મંત્ર દ્યો ને આને આ મંત્ર દ્યો ને હાલો હાકો આ હાલ્યું, એ નિશ્ચયની ભૂમિકામાં કોઈ દી ન આવે. સાંભળ્યું? એક માણાવદરના સત્સંગી હતા. જરાક ભાઈ આમ સભાના રૂપમાં બેહો ને, આમ 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 કેમ નીચે ખરેખર ન બેસી શકો એ ખુરશી ઉપર વ્યા જાઓ, અને ખુરશી વાળા વ્યવસ્થિત બેહવાનું છો. ખુરશી કાંઈ આમ લાંબુ થવા માટેની નથી. સ્વામી મારે સિચોડો ચાલુ કરવો છે, શેરડી પીલવાનો, તમે પધારો ને મારે ઉદ્ઘાટન પ્રારંભ તમારી પાસે કરાવવો છે. સ્વામી કે આ નહીં આવી શકીએ, અત્યારે તો બહુ પ્રવૃત્તિ, સંતો બહાર ગયા છે. માણાવદરના સત્સંગી કે સ્વામી ગમે એમ કરો, તમારા હાથે જ મારે સિચોડાનું મુહૂર્ત કરાવવું છે. એક દીમાં હું એમાં ફેર પડી જાય સ્વામી. ગાડું લઈને જ આવ્યો છું હું, બળદ ગાડું લઈને જ. સ્વામી કે એક દીની વાત નથી, તઈ તમે આવ્યા, આપણે વાત કરી છે ને, વંથલી વાળાને ખબર છે, પીપલાણા વાળાને ખબર છે, ઓલા આખાના લાડકી ડોશી, પીપલાણાના નરસિંહ મહેતાના દીકરી, આખાના લાડકી ડોશી, એને ખબર છે. પંચાળા વાળા બધા ત્યાં બેઠા બેઠા દેખે છે. અહીંથી હું નીકળ્યો એટલે બધી જ આવવું પડશે. વળી વળ્યો હરિભગત કે સ્વામી કોઈને ખબર નહીં પડવા દો. અરે પણ સ્વામી કે હજી સમજો નહીં, તું ખબર નહીં પડવા દો. ખબર પડી ગઈ ને તું આ આવ્યો આમંત્રણ દેવા, આપણે ચર્ચા કરી છે, ત્યાં બેઠા સાંભળે છે બધાય. આ નિશ્ચયની તાકાત છે. આ કોઈ જંતર મંતર, જડીબુટી કે મેલી વિદ્યા નથી. હે, આ નિશ્ચયની તાકાત છે. અને ગુણાતીતાન સ્વામીના કરાવેલા નિશ્ચયની તાકાત. કાંઈ વાંધો નહીં. સ્વામી કે ચાલો હવે તું એક દીનું કહેશો, પણ મારે અઠવાડિયું થઈ જશે પાછું જુનાગઢ આવતા આવતા. જુનાગઢથી સ્વામી નીકળ્યા ગાડામાં બેસીને. તા વંથલીના કલ્યાણ બાપાના દીકરા આવ્યા, ડાયા બાપા. ડાયાભાઈ આડા પીડ્યા રસ્તામાં. કેમ સ્વામી? મેંડા દંડવત કરવા ધૂળમાં. એને કઈ સફારી બગડતી નહોતી, આપણે તો હવે સફારી બગડી જાય. હવે દંડવત ગયા હાવ. હે, અમારે અહીંયા ધૂળમાં દંડવત ગયા. તમારે ગુજરાતમાં ઠાકોરજીને ગણ્યા ગાંઠા દંડવત કરે છે, કઈ બધા નથી કરતા ગુજરાતમાં. સાધુને જ પગે લાગવાનું ક્યાં છે ગુજરાતમાં? કા સ્વામી ગાડામાં બેઠા હતા, ધૂળમાં દંડોત મીડ્યા કરવા ડાયા બાપા. એમ સ્વામી કે રાખો રાખો. ડાયા ભગત કે રાખે હું આમનમ બાયપાસ. ત્યારે ગુણાતીતાન સ્વામી ઓલા માણાવદર વાળાને કે જો તું કહેતો હતો ને કોઈને ખબર નથી, જો આ બધા સમાધિ વાળા છે. હે, જો સ્વામી કે વળતા આવશું તમારે ત્યાં. ડાયાભાઈ કે તો જવા દો, બાકી ગાડું લઈ લ્યો આમ. એમ ના કે વળતા આવશું. પછી ગયા માણાવદર. માણાવદર ગયા ને ત્યાં પંચાળા વાળા આવી ગયા. સ્વામી અહીંથી પંચાળા આવવાનું છે. સ્વામીને ખબર જ હતી. માણાવદર પતાવ્યું, પંચાળા ગયા, પંચાળાથી નીકળ્યા. પીપળાના તો જવું જ પડે. પછી પંચાળાથી આમ હાલ્યા, આખા ગામ ગયા. આખા પડ્યું મૂકોને સ્વામી કી પછી આવશું. આખા ગામ ઓળી ગયું. એકાદ બે ખેતરવા હાલ્યા સ્વામી, ત્યાં તો ગાડાના બળદિયા હાલતા બંધ થઈ ગયા. સ્વામી કે નહીં હાલે. પેલા પીપળાણા વાળા નરસિંહ મહેતાના દીકરી લાડકી ડોહી અહીંયા સાસરીએ છે આખા ગામમાં. એને આ બધાની 200 માણાની રસોઈ કરી રાખી છે.
એને આ બળદિયાના નાડી પ્રાણ ખેંચી લીધા છે. પાછા વાળો ગાડા જો, અને પાછા ભાઈ ગાડા વાળ્યા હતા અને આખા ગામ ગયા અને ત્યાં જમ્યા. લાટકીબાઈએ સ્વામીને બીજા હરિભક્ત દ્વારા ઠપકો આપ્યો કે સ્વામીને કયો કેમ જવાય છે આખા મૂકીને, એમ કયો એને જરાક કે આખા છોડીને કેમ જઈ શકો છો તમે. પછી આવ્યા પીપલાણા, પીપલાણાથી આવ્યા વંથલી, વંથલીથી આવ્યા જુનાગઢ. આ નિશ્ચયની વાત છે અને નિશ્ચય ગુણાતીતાન સ્વામીથી થયેલો. સ્વામીને મહારાજ સિવાય કાંઈ નહીં, લ્યો કાંઈ નહીં, મહારાજ સિવાય કાંઈ નહીં. બીજા છે એ તો બધા મહેમાન આપણે ઘરે આવ્યા છે, સાચવવા જોઈએ, સાચવી લેવાના. પતિવ્રતા સ્ત્રી હોય એને ઘરે મહેમાન આવે ને સારું કરીને જમાડે, પણ બેડરૂમ ના આપે, પોતાનો બેડરૂમ ના આપે. એમ આપણે ત્યાં મહેમાન ઘણા આવ્યા હોય ને સાચવી લેવાય. મહારાજના બેડરૂમમાં એને ન હુવડાવાય. મહારાજ એટલે મહારાજ, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી અજોડ. એની ઐશ્વર્ય શક્તિની ઊંચાઈ, એની સામર્થ્યની વિશાળતા, એની દયા, એની ઉદારતા. પશુઓના કલ્યાણ કર્યા, બળદિયાના કલ્યાણ કર્યા, ભેંસોના કલ્યાણ કર્યા, ડોબાઓના કલ્યાણ કર્યા. જે નર પાસે રે નોતી એક નાસરી રે, જેમ તેમ કરીને ભરતા પેટ રે. એની હાલી ઊંડી, એની ઊંડી માંડી હાલવા. લ્યો થયા સૌ સભાગિયા શેઠ. જો આ નિશ્ચયની તાકાત. પણ નિશ્ચયના બે ભેદ પડ્યા, સવિકલ્પ અને નિર્વિકલ્પ. શીતળદાસે પોતે નિશ્ચય કર્યો એ સવિકલ્પ કહેવાય, રામાનંદ સ્વામી દ્વારા નિશ્ચય કર્યો એ નિર્વિકલ્પ કહેવાય. બોલો આપણો બધાનો નિશ્ચય કેવો છે? સવિકલ્પ નિર્વિકલ્પ? બહુ વિચારજો હો બધાય. બહુ નિશ્ચયની બાબતમાં ગડબડાટ આપણે ત્યાં ચાલે છે. તમે સાધુની વાત આવે એટલે તો એ કાંઈ નહીં. સાધુની વાત કરો માં, સાધુની વાત કરો માં. ખોડિયારમાંની તો કે એ હાલશે, ચામુંડામાં તો કે એ હાલશે, જંતર મંતર દોરા ધાગા વાળા તો કે એ ચાલશે. સાધુની વાત નહીં કરો, ભક્તની વાત નહીં કરો. જેને જેટલો ભક્તનો નિશ્ચય એટલો એને શ્રીજી મહારાજનો નિશ્ચય. આ સમજી રાખજો. જેટલી ભક્તના નિશ્ચયમાં ખામી એટલી શ્રીજી મહારાજના નિશ્ચયમાં ખામી. માટે આજની કથામાં મહારાજે આ વચનામૃતના પૂર્વાર્ધમાં પહેલા અડધા ભાગમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરી. બપોર પછીની ઉત્તરાર્ધની કથામાં, વચનામૃતના બીજા ભાગની કથામાં 9 પ્રકારની ભક્તિની વાત આવશે. હું આ વાત કરવા ખાતર કરતો નથી, તમે સાંભળવા ખાતર સાંભળતા નહીં. હજી બપોર વચ્ચે બેસું, આવજો. કાંઈ પ્રશ્નોત્તર કરવા હોય તો, પ્રશ્ન શંકા બંકા કાંઈ હોય તો ખુશીથી પૂછજો, જવાબ મળશે એના. પણ નિશ્ચયમાં કસર નહીં રહેવા દેશો. વરરાજા વગર જાન કેને માંડવે ઊભી રાખશો? સગપણ કર્યા વગર કેને માંડવે પરણવા જાશો? વાંઢો પરણવા જાય? વાંઢો એટલે વાંઢામાં સમજો છો ને, હક પણ થયા વગરનો.
વાંઢો પરણવા જાય ભાઈ, કે ગામ જાવું, કેને માંડવે જાન ઊભી રાખવી? નિશ્ચય વગરના વાંઢા છે, વાંઢા. પહેલા સગપણ, પહેલા પસંદગી, પછી સગપણ, પછી જાન જુદે. પહેલા સાધુને ઓળખો, પછી સહજાનંદ સ્વામી સાથે સાધુ છેડાછેડી બંધાવશે, અને પછી છેલ્લો જન્મ. માટે સવિકલ્પ નિશ્ચય અને નિર્વિકલ્પ નિશ્ચયની વાત શ્રવણ મનન નિધિધ્યાસ કરી અને સાક્ષાત્કાર કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય.